નમસ્કાર મિત્રો દોડધામ ભરી આ જિંદગીમાં શરીર થાકી જાય છે, તણાવ વધે છે અને મન અશાંત રહે છે. મિત્રો, મનની શાંતિ માટે અને શરીરની થકાન દૂર કરવા માટે તથા તણાવ ઘટાડવા માટે શવાસન એ ઘણું જ ઉપયોગી આસન છે. મિત્રો, તો ચાલો વધુ સમય ન લેતા શવાસનની રીત જોઈએ. બંને પગ વચ્ચે જગ્યા રહે તે રીતે ચટાઈ પર આંખો બંધ કરી સીધા સૂઈ જવું. ત્યારબાદ પગથી શરૂઆત કરી ઢીંચણ, સાથળ, પેટ, છાતી તથા આંખોના સ્નાયુઓને આરામની સ્થિતિમાં લઈ જવા. બંને હાથ શરીરથી થોડા દૂર રહેશે. હથેળી ઉપરની તરફ ખુલ્લી રહે તેવી રીતે રહેશે. સમગ્ર ધ્યાન ફક્ત શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર રહેશે. આ સ્થિતિમાં થોડો સમય રહ્યા બાદ આસન છોડવું. શવાસન છોડવા માટે સૌપ્રથમ પગ હલાવી ધીમેથી આખું શરીર હલાવવું. ત્યારબાદ શાંતિથી બેઠા થઈ જવું. બંને હાથ ઘસી હથેળી આંખો ઉપર મૂકી અને ત્યારબાદ આંખો ખોલી દેવી અને સુખાસનમાં બેસી. મિત્રો, જો આવી રીતે વિધિવત રીતે શવાસન કરવામાં આવે તો મનની શાંતિ વધે છે તથા તણાવ ઘટતા શરીરનો થાક પણ દૂર થાય છે. તો મિત્રો, જો તમે નવા હોય અને યોગાસનો કરતા હો અને એક જ સમયે અનેક પ્રકારના યોગાસનો કરતા હોય તો 2-3 યોગાસનની વચ્ચે આવી રીતે શવાસન કરી લેવું, જેથી કરીને હૃદયના ધબકારા નોર્મલ થાય અને શ્વાસોશ્વાસની ક્રિયા પણ નોર્મલ થાય અને આગળનું આસન કરવા માટે શરીર એકદમ તૈયાર રહે તથા સ્નાયુઓમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, ખુશ રહો, તંદુરસ્ત રહો. જય ભારત, જય ગુજરાત.